તો ભારતીનો ટાઈમ પૂરો થયો. કેવું લાગ્યું ભારતી આજે? મજા આવી. ઓકે. હવે કોનો વારો છે? દેવિકાબેનનો. આવી જાઓ, ચાલો દેવિકાબેન. तो हमारे पायलट बदल चुके हैं. अब मिस देविका. मारा फोन नहीं तोड़ी रखा था. तो यहाँ पे देविका बेन अवड़े मारो फोन ने डूम करी नाखत. हाँ वो ड्राइविंग में मारा कैमरा ने પણ ભૂલી ગયા. અમને ડર લાગે છે કેમ કે દેવિકા બેન બેસી ગયા છે ડ્રાઇવિંગ થી. साथी पर तुम्हारे भरोसा करना चाहिए. भरोसा નથી हमने उसकी ड्राइविंग मैं बोले रोल कैमरा एक्सपीरियंस करके हमने उसकी ड्राइविंग देखी. ओए करो હવે એનું સાંભળી લેવા દે પેલા. ત્યાં આગળ બિચારી ભૂલ પડી જાય. પગ નહીં લેવાનો, પગ ક્લચ દબાઈ દબાઈ જ રાખવાનો. પછી હેન્ડબ્રેક નીચે કરી અને ધીરે ધીરે ક્લચ છોડવાનો. પણ કાલે સરે કીધું હતું સૌથી પહેલા સીટ એડજસ્ટ કરો. તમે કમ્ફર્ટેબલ છો, કિલોની તમને જરૂર છે અત્યારે, ના જરૂર હોય તો કાઢી લઈ લો. કમ્ફર્ટેબલ થઈ જાઓ. ક્લચ તમારાથી બરાબર ક્લચ અને બ્રેક થાય છે. બરાબર રેડી? હા, તો ક્લચ દબાઈ ગાડી ચાલુ કરો. રોલ આ અમારા સિક્યુરિટી ગાર્ડ છે. ધીરે ધીરે ક્લચ છોડો અને ગાડી દો. એક્શન એકદમ ધીરે ધીરે. એક્શન ઓકે, ગુડ. એ જાય ગાડી વાળા જાય રે પેટ્રોલ ના. ક્યાં કર? અચ્છા, ઓકે. આમણે સાપ જોયો. ક્યાં જોયો? કચડી નહીં નાખ્યો ને? બ્રેક મારી હતી. વેરી ગુડ. सांप को बताया तुमने? वाह वाह. આને છે બેટરન રેસિપિયલ. આ બેન બેટરન રેસિપિયલ એમ કહે છે મારે તમે રોજ વિડીયો બનાવો, મારે નવા ડ્રેસ બદલવા પડે. તો આપણે છે ને એનો સૂટ જ મંગાવી લઈએ. આ સૂટ બરાબર રોજ એ જ પહેરીને ડ્રાઇવિંગ માટે પછી આવવાનું. અલ્યા બારી આપણે રેનકોટ વાળો મંગાવી લઈએ. હા, વોટરપ્રૂફ જ મંગાવી લઈએ. છે ને પેલા કવર જ મંગાવી લઉં ને પ્લાસ્ટિકિયા. એક પ્લાસ્ટિક મંગાવી લો પહેરી અને સોનાલી ત્યાં જઈને સીવી આલ. ઉપરનો પેલો આમ કરીને કટિંગ પછી આમ કરી દેવાનું જબલા જેવું. એક રાઉન્ડ લાસ્ટ તારા પપ્પાને હું ફોલો કરું, તારા પપ્પા મને એટલે હું હાઈડી રિક્વેસ્ટ મોકલી તમારા મહીથી એટલે એક્સેપ્ટ કરશે. ઓકે. એકચ્યુઅલી એવું છે કે તારા પપ્પાને મળી જશે. કેમ? કારણ કે હું આને શું કહેવાય સ્ટેટસમાં બી લિંક મોકલતી હોઉં છું. પછી શાંતુબેન પણ છે, ભરતભાઈ પણ છે. મારામાં કેવું છે એમણે મને ફોલો કરવા પડશે કારણ કે મારે 5000થી ઉપર બધા ફોલોવર છે. એટલે હું ગમે તેને મોકલું ને તો એમ કે તમારે 5000ની લિમિટ પૂરી થઈ છે, હવે એ તમને ફોલો કરે એટલે ફોલો તાર પપ્પાએ મને કરવી પડે તો થાય એવું છે. હા એવું એટલે એ ફોલો કરે ને તો એક્સેપ્ટ થઈ જાય. બાકી એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલું ને તોય નહીં જાય. કેમ કે તમારે 5000 થઈ ગયેલા છે એવું. તો મારા પપ્પાને સ્પેશિયલ ફોન કરીને કેવું પડશે મારે? ના આજે નહીં, હું મોકલી આપે આજે તો. હા જોઈ લો અમારા ડ્રાઈવર બહેનો. અને ત્યાં છોડ્યું છે. ઓકે અહીંયા પેલા ભારતીબેન છે. ભારતીબેન આપણા ટાઈમ તો થયો છે લગભગ 3:30 પોણા 4. ઘરે જવાનું તો જવાનું ને પાછા. આ બધાને આપણે છે ને પછી ઘાસમાં આ નાની નાની પાંદડી ઉપાડ લો. ચાલો ગાર્ડન આપણો સાફ થઈ જાય. અલે એમાં ચપ્પલ પહેરીને ના હોય ગાડી.
તો વરસાદ રોકાઈ ગયો છે. ओ बरसात के मौसम में तन्हाई के आलम में डीरो के चिड़ो मैं घर से निकल आया बोतल भी छुपा लाया अभी जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पानी पी लेने दो हो भाई अबे तो भाई शुद्ध ऑक्सीजन वाળું પાણી પીએ છે બરાબર. मेगा मेगा बरसो रे मेगा मेगा बरसो रे चलो याद करता ऐसा है बरसो रे मेगा मेगा बरसो 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 चांद जब आए ऐसा कोई साथी हो डाढ़ बने वाले ला 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 एली मेघ वर्षे છે વાળું ગાતો मेघ वर्षे से आज झरमर फटाफट તો હા કેવું આવે છે પેલા શું આવે वर्षे से आज झरमर झरमर झबकी વીજળી નો લાગે મને ડર કેમ કરી જાઉં ઘરે મળવા મમ્મી પપ્પાને હમણાં નહીં 2 મહિના પછી ઓકે તો બધાને આજે મજા આવી ગઈ. મને તો ખાસ વરસાદમાં નાહવાની મજા આવી ગઈ. और दशरथ भाई કેમ છો મજામાં? खगेंद्र लगता है फ्री बैठा है हमारे लाइव को देख रहा है. अच्छी बात है भाई, लाइक कर लिया करो, दूसरों को शेयर करो. डेटा मेरा खोट में जा रहा है. और डीएसके में कितने स्टेट से लोग आए हैं? वेस्ट बंगाल, उत्तर प्रदेश, मध्य प्रदेश, झारखंड, बिहार, उड़ीसा, छत्तीसगढ़ वाले और राजस्थान और महाराष्ट्र और तमिलनाडु अन्ना, आंध्र प्रदेश और तेलंगाना और दिल्ली और उत्तराखंड और सभी राज्य के लड़के लड़कियां यहाँ पढ़कर गए हैं. तो सिर्फ उनको पढ़ने तक का ही यहाँ पर लगता है काम था. हाँ जी ઓલી છોકરીઓ આમ છે, આ બાજુ આવો. એક હા ઓલા પેરેન્ટ્સ આવ્યા છે એમની છોકરીને મળવા માટે. ધીમે રહીને, હા પડતા નહીં, ધીમે ધીમે. હા આ બાજુ આવજો, આ બાજુ. હા ત્યાં છે. ચલો હું તમને બતાવું ભારતીબેન. હાલો બતાવો. અહીંથી આવતા રહો, કોરે જતા રહો. સામે ઊભા છે. ઓકે પડતા નહીં હો. આ બાજુ રો, આ બાજુ ઘાસ બાજુ લીલામ ના જાઓ, ઘાસ બાજુ રો. હા બસ. એમના મમ્મીને લેવા માટે ભારતીબેન ત્યાં ઊભા છે. લાઈવ કર્યું છે, લાઈવ. તો આ મમ્મી આવશે લાઈવમાં. થઈ ગયું ઘાસ ઉપરથી હતું એને ખરાબ કરી નાખ્યું. દીદી અમે ગીતો ગાવાનું ચાલુ કર્યું. ઓકે ના હજુ બાકી છે ને. હજુ કોનું બાકી છે? દેવીનું ચાલુ છે. પિનાન્સી છી થઈ જાય છે. ચા બનાવી દઉં ભાઈ. અને ભજીયા. એટલે આપણે છે ને તે ફાંદના પણ હા ચણા લોટ તો પડે છે, પણ ત્યાંથી છે આપણે ફાંદ તોડી લાવી. ફાંદના भजिया खाधा है? आपको ठंडा लग रहा है? ना भाई ठंडा नहीं लग रहा है. तो दीदी ये तो रुआटा ऊंचा हो गया होगा. मुझे मार्टिन भाई तो बेचारा बैठी हुए हैं तो चलो आपने मस्त भजिया मजाना भजिया बनाता હોય છે. दीदी भजिया क्या बनाएंगे आप? मुझे नहीं आता भजिया बनाना. चलो हम आपको सिखाते हैं. આ એક નંબરની કામચોર વ્યક્તિ છે. खाना बनाने ખાવામાં મજા આવે એને. इसलिए यहाँ पे आ गए. बोलो ना आप कौन हो
હા, અમુક લોકો એવા જ હોય, માત્ર ખાવા જ પેદા થયા હોય. બોલો શું છે આ? કેટલું સુંદર જુઓ, આ લાઈફ છે બરાબર. પાછળ તમે જોઈ શકો છો એકદમ હરિયાળી અને આગળ આ સૂકું પાંદડું. સૂકા બૂટ. તો આ લાઈફ છે બરાબર. એમાં જીવન અને મૃત્યુ બધા માટે સરખું જ છે. તો જેટલું મસ્ત મજાનું જીવી લેવાય એવું જીવી લો યાર. કારણ કે આ જુઓ, આ પાંદડું છે ને ધીમે રહીને અસ્ત થશે અને લાઈફ આ રીતે શરૂ થશે. આ છે ગ્રીન, એ આપણી લાઈફ છે બરાબર. અને પછી એક દિવસ આપણે હવામાં બૂમ થઈ જઈશું. તો એટલા માટે જીવી લો, જીવી લો, તમે જીવી લો, જીવી लो, जीवी लो. ओके रीना, कुछ नहीं होगा, तुम्हें चिंता मत करो. मुझे कुछ नहीं होगा, मैं आपके जूते को हो गया. मैं बेटा नहीं पा रही हूँ. कुछ नहीं, उसको फेविकोल लगा देना तो इतना सारा कहाँ से दीदी YouTube में तुम्हारी चैनल बना दो सब कॉमेडी. हाँ, મિમિક્રી કરવાનું ને કોમેડી કરવાનું. એક અલગ થી મારે બનાવી પડે નહીં તો પછી મારે પ્રોબ્લેમ થાય. કે આ ડીએસકે વાળા છે, મોજ મસ્તી તમને સિરિયસલી લેવા કે પછી તમને હસવામાં કાઢવા, એવું થાય. चलो कल से तो दूसरी चीज से आएंगे. ओह, એટલે આજે નવા થોડી નાખે. નહીં, આને કેટલાય વર્ષ થયા. और टाइम हो गया. સારા જૂતા 3-4 साल हो गए. આની સાથે ના તમારા ક્યાંય નવરાઈ થઈ ગયા. बहुत कंफर्टेबल. हाँ क्या दीदी मेरे बहुत अच्छे. આ બી ક્યાંથી લીધા છે ને, અહીં ડેકેથલોન કરીને એક હતું, મસ્ત મજાની જગ્યા હતી. અહીં મસ્ત શોર્ટ્સ મળતા હતા જીન્સના. આ જગ્યા બંધ થઈ ગઈ. बढ़िया है लेकिन निकाला नहीं. गंदा हो जाएगा. निकल जाता है जैसे कि इसकी स्किन निकल गई. ये तो काफी टाइम हो गया. તો અમે રાહ જોઈ રહ્યા છીએ એક ગાડીની. ઓકે गाइस प्लीज हमें लिफ्ट मिल सकते हैं. नहीं चाहिए लिफ्ट. આવડા બૂમ બ્રેક અને પછી સ્ટીયરિંગ બી છોડી हम દે. लास्ट वाले अच्छे से सीख चुके हैं. અરે એક વાર તો કેવું થયું, હું નેચર જોઈ રહી તો જટ नेचर का झटका लगा. ટ્રેકમાં અમે કીચડ કીચડ કરી કરી દીધી છે. ઓકે, કઈ વાંધો નહીં. તો એ વળાંક ઉપર છે, અહીંયા છે થોડું, હા, તો અહીંયા છે. રેતી નંખાઈ દઈશું. એવી ડ્રાઈવર આવો આવો આવો, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે. તમે બહુ બ્રેકો મારો છો, પાછળ વાળા બધા કસ્ટમર હેરાન થાય. આ છે ને ખરેખર ગ્રાહકોને અગર બેહાડશે ને ગાડીમાં તો બધાને હેરાન કરી નાખશે. મને મજા આવી તો બ્રેક મારો. ઓકે, હવે પિનાન્સી બેન નો વારો છે. હજી વધારે મજા આવશે ઘરે બેહવાની કે બહાર આમ. પિનાન્સી જોઈને આવજો હો નીચે. હવે લાસ્ટ ને હજુ રહ્યું પિનલ રહી. દરવાજો ના બંધ કરતા. દરવાજો લઈ લો, કર દો. સીટ ઉપર બેઠા એડજસ્ટ કરી લીધી કમ્પ્લેટ છે. તો કાલનું આપણને શું યાદ છે? તારે આપણે ગાડી કેવી રીતે ચાલુ કરી હતી? ક્લચ દબાવવાનો, ચાવી ઓન, ગેરમાં નાખવાનું પહેલા, ધીરે ધીરે ક્લચ છોડવાનો. બરાબર, ક્લચ દબાવો, ગાડી ચાલુ કરો. વાહ ચતુરભાઈ ના સ્ટુડન્ટ, વાહ, કમ્પ્લીટ યાદ છે હો, સ્ટેપ બાય સ્ટેપ. પછી ચાવી. તો પિનાન્સી બેન સાથે સાથે ટેલી ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે, કમ્પ્યુટર ટેલી પણ શીખી રહ્યા છે. સિક્યુરિટી ગાર્ડ અહીંયા શું કરે? સિક્યુરિટી નહીં, રેફરી છે, રેફરી. આ છે સુનિતાબેન. સુમિતા, કેવું લાગે છે? ખૂબ જ સારું. શું કર્યું તમે? ડ્રાઇવિંગ કરી લીધું? હા, ઓકે, મજા આવે? બહુ જ. ઓકે, આ છે અમારા પાતળા બેન. ઉંમર નાની છે, શીખવું ઘણું છે. ઓકે, ચાલો શરૂ. ચાલો ચાલો, ધીમે ધીમે જા દો, છોડો ક્લચ, છોડો. આવો, મજા?
આ બધા અહીં છે ત્યાં સુધી મારે મેદાનમાં રહેવું પડે એવું છે. લો ભાઈ લાઈવ ચાલુ રાખો. કોઈ અફરાતફરી વાળું અંદર બોલવું નહીં. હા મસ્ત મસ્ત આજે કુદરતી દ્રશ્યો દેખાડી. देखिए वहाँ पे साफ हो ऐसा दिखता है कुछ. साफ 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 इधर साफ है. चला गया यार पहुंचते पहुंचते. बोलते हैं गुजराती में बारमासी और हिंदी में बोलते हैं सदाबहार का फूल. और ये हमारा समानता कक्ष है, म्यूजियम है. मैं ये दिखा रही हूँ. हाँ यार